સમારંભમાં મંચસ્થ મહાનુભાવો, મહેતા પરિવાર, આપ સૌ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જય કાંધલિયા દાદા. સૌપ્રથમ કાંધલિયા દાદાની જય અને કનકેશ્વરી માતાની જય. અહીંયા મને ગાવાનો મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ પ્રસંગે મારા ખાસ કરીને મારા દાદા તથા દાદીને ખૂબ જ યાદ કરીશ કે જેમણે આ શરૂઆત કરેલી. અને જ્ઞાતિમાં પણ રાસ ગરબાનું આયોજન મારા દાદી જ્યોત્સનાબેન મહેતા એમણે કરેલું. આપની સમક્ષ એક ગીત. जीना रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई. जीना 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 रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई. रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का है लाई लाई लाई. रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, माई तेरी चुनरिया लहराई. जब जब मुझ पे उठा सवार माई तेरी चुनरिया लहराई. जीना जीना रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई. जग से हारा नहीं मैं, खुद से हारा हूँ. एक दिन चमकूंगा लेकिन तेरा सितारा हूँ. माई रे तेरे बिन मैं तो मुझसे ही रूठी मेरी परछाई. मेरी परछाई तेरा ख्याल माई तेरी चुनरिया लहराई. जीना 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 रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई. रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का है लाई लाई लाई. रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, माई तेरी चुनरिया लहराई. जब जब मुझ पे
सवार माई तेरी चुनरिया लहराए जीना जीना रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराए। થેન્ક યુ. શ્રી કાંતિભાઈ મહેતા આપણા જે પુતલીના રહેવાસી હતા, એમણે આ કાંદલિયા દાદા સેવા ટ્રસ્ટ માટે ઘણી પહેલાં મહેનતો કરી હતી કે જ્યારે અહીંયા કોઈ પહોંચી નહોતી શકાતો, ખરાબ રસ્તાઓ હતા, એ વખતે પણ અહીંયા આવીને દાદાની કામગીરી કરતા હતા. આજે એમના પૌત્ર દ્વારા આપણને આ ગીત એક સંભળાવવામાં આવ્યું. એક ખબરા નેસકભાઈનો ખાસ ખૂબ ખૂબ આભાર. ભવિષ્યમાં પણ આવું આપણને લાભ આપતા રહેશો, જેથી કરીને સમાજને કંઈક બે આપણને ગીતોનો લાભ મળે. જીતુભાઈને પણ ફાવે છે, પણ જીતુભાઈ આજે મોડા થોડા હતા એટલે આપણે એનો કાર્યક્રમ ગોઠવી શક્યા નહોતા. આવતી વખતે જીતુભાઈ નિસર્ગભાઈની જોડીને સાથે લગાવીએ તો આપણે આગળ કંઈક મનોરંજન મળી રહે. તમને બીજું એ વસ્તુ કહેવાનું, નિસર્ગભાઈને બે શબ્દો કહેવા છે એ કહેશે, પણ એ પહેલા મારું એમ કહેવાનું છે કે ઈલાબેન મેહુલભાઈ મહેતા એક ગીત સંભળાવવા આવશે. આપ સર્વેને જો ગીત ગમ્યું હોય તો મેં રિસન્ટલી જ હમણાં મારી યુટ્યુબ ચેનલ ઓપન કરી છે, નાદ મ્યુઝિકલ્સ કરીને છે. આપ તેમાં વિડીયોઝ જોઈ શકો છો અને રિસન્ટલી અપલોડ થતા રહેશે. નાદ મ્યુઝિકલ્સ, NAADMUSICALS, નાદ મ્યુઝિકલ્સ. થેન્ક યુ. આજ રોજ જે સન્માનિત વ્યક્તિ એવા દીપકભાઈ મહેતા, એમના તરફથી એમના પરિવાર દ્વારા દીપકભાઈ તથા જયભાઈ, કમલેશભાઈ, આ બધા તરફથી 5,100 રૂપિયા સંસ્થાને અર્પણ કરે છે. આભાર દીપકભાઈ. દીપકભાઈનું પારિવારિક સન્માનનું પણ અહીંથી હું અહીંથી નામ બોલું છું, એ લોકો આવશે. એ પહેલાં હર્ષદભાઈ આજના જે પોતે જે અતિથિ વિશેષમાં બિરાજમાન છે, એમનો પારિવારિક સન્માન કરવા માટે એમના ભાઈ શ્રી દિનકરરાય અમરતલાલ મહેતા પરિવાર દ્વારા એમના ભત્રીજા જે છે એમના વડીલનું સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. તેમજ દીપકભાઈનું પારિવારિક સન્માન કરવા માટે હું વિનંતી કરીશ વિજયભાઈ કે મહેતા, કમલેશભાઈ કે મહેતાને કે તેઓ પારિવારિક સન્માન કરે શ્રી દીપકભાઈનું. તેમજ વિજયભાઈ અને કમલેશભાઈ બંને દીપકભાઈનું પારિવારિક સન્માન કરી રહ્યા છે. સાથે સાથે દીપકભાઈનું સન્માન કરવા માટે હું કેશુભાઈ દવે અને પ્રફુલભાઈ દવેને વિનંતી કરીશ કે તેઓ શ્રી દીપકભાઈનું પારિવારિક સન્માન કરે. શ્રી કેશુભાઈ દવે, પ્રફુલભાઈ દવે, કેશુભાઈ દવે તેમજ પ્રફુલભાઈ દવે, હરેશભાઈ મહેતા, દીપકભાઈનું પારિવારિક સન્માન વયોવૃદ્ધ અને મુરબ્બી એવા શ્રી કેશુભાઈ દવે એમનું પારિવારિક સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ સરસ. તેમજ દીપકભાઈનું પારિવારિક સન્માન કરવા માટે અહીંથી પણ હું બીજા નામ બોલું છું. નાનાલાલ રામશંકરભાઈ દવે, મનસુખલાલ રામશંકરભાઈ દવે અને જયંતિલાલ રામશંકર દવે પરિવાર તરફથી પણ દીપકભાઈનું પારિવારિક સન્માન કરવાના છે. નાનાલાલ રામશંકર દવે, મનસુખલાલ રામશંકર દવે અને જયંતિલાલ રામશંકર દવે પરિવાર તરફથી પણ દીપકભાઈનું પારિવારિક સન્માન કરવા જઈ રહ્યા છે. આભાર.